બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। નરેશ પટેલ શું કરશે તેને લઈને 4 મહિના પહેલા શરૂ થયેલું કાઉન્ટડાઉન હજુ પણ અટક્યું નથી। હવે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે દાવો કર્યો કે નરેશ પટેલ ભાજપના શુભેચ્છક છે અને રહેશે। નરેશભાઈ એ જ્યારે પણ એમનો નિર્ણય કરશે રાઈટ ટાઈમે કરશે અને રાઈટ પાર્ટી ચોઈસ કરશે અને કોંગ્રેસ જ ચોઈસ કરશે। અમે તો આવકારીએ છીએ નરેશભાઈને કે નરેશભાઈ તમારા જેવા વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં જરૂર છે। જે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તો એ અમારો સાથ જળવાઈ રહેશે એવો મને વિશ્વાસ છે। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પોતાની પાર્ટીમાં જ આવે રાજ્યની ત્રણેય પાર્ટીઓ આગ્રહ રાખીને બેઠી છે। જોકે નરેશ પટેલ રાજકારણમાં પગલું માંડવા માટે હજુ સમાજની સલાહની રાહ જોઈને બેઠા છે। શુક્રવારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ નરેશ પટેલનો ઝુકાવ પહેલેથી ભાજપ તરફી હોય એ પ્રકારના નિવેદન આપ્યા। જ્યારે પણ એમની સાથે વાત થાય છે ત્યારે સ્પષ્ટ કરે છે કે મીડિયા પોતાની રીતે કહે છે મેં ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી એવું એમણે મને મારી સાથેની વાતચીતમાં પણ કહ્યું છે। મને વિશ્વાસ છે કે શ્રી નરેશભાઈ પટેલ જે રીતે પ્રજા સાથે જોડાયેલા છે એક ધાર્મિક સંસ્થાના વડા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તો એ અમારો સાથ જળવાઈ રહેશે। તો નરેશભાઈનો પોતાનો અંગત નિર્ણય હોઈ શકે પરંતુ મને પૂરી શ્રદ્ધા છે કે એ ભાજપ સાથે રહેશે। નેતૃત્વમાં લેવા પાટીદાર સમાજની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા। જો કે લેવા પાટીદાર સમાજના આગેવાન અને સહકારી નેતા દિલીપ સંઘાણીએ પણ નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગે નિવેદન આપ્યું હતું। સાંભળીએ તેમણે શું કહ્યું હતું। મારી ઈચ્છા ચૂંટણી લડવા નહોતી, સમાજે કીધું એટલે લડ્યા, પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી। સમાજ એટલે કોણ? લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થા ગુજરાતમાં છે અને હું પ્રમુખ છું, હું પણ એક સમાજનો ભાગ। તો હું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે હર કોઈને આવકારું। ગાઈડલાઈન પહેલા આપે સમાજ એટલે કોણ? હું લેવા પટેલ સમાજની સૌથી જૂની ગુજરાતી સંસ્થાનો પ્રમુખ છું। મને સમાજ ગણશે તો મારે યારે ચર્ચા કરે પછી હું અભિપ્રાય આપીશ। નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે હું ખૂબ આદર આપું છું અને રાજકીય પક્ષમાં જોડાશે તો હું માનું છું હાર્દિક પટેલે પણ સમાજના નામે મોટું રાજકારણ કર્યું હતું અને આજે આર્થિક પરિસ્થિતિ શું છે સૌ જાણે છે। હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ પરિસ્થિતિ ન થાય એના માટે હું નરેશભાઈને શુભકામના પાઠવું। તો રાજકારણના નરેશ ચૂંટણી નજીક આવતા જ પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ વધી ગઈ છે। સાંભળીએ રાજકીય પક્ષોએ અગાઉ શું કહ્યું હતું। નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી શુભેચ્છક રહ્યા છે, અંગત રીતે પણ એ મારા મિત્ર છે અને એટલા માટે કોઈ પાર્ટીમાં જવાનો આજ સુધી એમણે કોઈ નિર્ણય કર્યો નથી, જણાવ્યો નથી। જ્યારે પણ એમની સાથે વાત થાય છે ત્યારે સ્પષ્ટ કરે છે કે મીડિયા પોતાની રીતે કહે છે મેં ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી એવું એમણે મને મારી સાથેની વાતચીતમાં પણ કહ્યું છે। મને વિશ્વાસ છે કે શ્રી નરેશભાઈ પટેલ જે રીતે પ્રજા સાથે જોડાયેલા છે એક ધાર્મિક સંસ્થાના વડા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તો એ અમારો સાથ જળવાઈ રહેશે એવો મને વિશ્વાસ છે। કોંગ્રેસમાં વ્યક્તિગત મારાથી માંડી ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ વાતચીત કરી રહ્યું છે, ચર્ચાઓ થઈ રહી છે અને અમારા તરફથી પણ એમના માટેનો જે પોઝિટિવ રિપ્લાય અમારે આપવાનો હોય એ પણ અપાઈ ગયો છે। એમના તરફથી પણ અમારી સાથે વાટાઘાટો ચાલુ છે। નરેશભાઈ ખૂબ સામાજિક કાર્યકર છે, મોટા આગેવાન છે। નરેશભાઈ જેવા વ્યક્તિએ ખૂબ સમાજ માટે કર્યું છે, બધા જ્ઞાતિઓ માટે કામ કર્યું છે અને હું તો એમ કહું છું કે એમના જેવા પ્રતિભાશાળી વ્યક્તિએ ન માત્ર હવે સમાજ પૂરતું રાજકારણમાં આવી અને સમાજની બહુ મોટી સેવા કરવાની જરૂર છે અને અત્યારે સ્વાભાવિક છે કે એક જ એવી પાર્ટી છે સ્વચ્છ પાર્ટી ઇમેજ ધરાવનારી, ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી એ ઈચ્છી રહી છે, શિક્ષણ માટે લડી રહી છે, આરોગ્ય માટે લડી રહી છે। નરેશભાઈ જેવા હજારો સમાજ સેવકોએ જે કામ કર્યું છે અત્યાર સુધી એના માટે એક જ પાર્ટી છે આમ આદમી પાર્ટી। અમે તો આવકારીએ છીએ નરેશભાઈને કે નરેશભાઈ તમારા જેવા વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં જરૂર છે, વ્યક્તિઓને જરૂર છે। તમારા કારણે બીજા સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ પણ આમ આદમીમાં આવશે। હવે વાત કોંગ્રેસના ડરની।
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ ટ્વીટ કર્યું છે, ગુજરાત કોંગ્રેસ તૂટવાનો રાજસ્થાન કોંગ્રેસને ડર છે. ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. આ વાત કહી છે સંયમ લોઢાએ, જેઓ સિરોહીના કોંગ્રેસના ધારાસભ્ય છે. સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થવાની આશંકા વ્યક્ત કરી છે. રાજસ્થાન કોંગ્રેસના સિરોહીના ધારાસભ્ય છે સંયમ લોઢા, અને તેમણે કહ્યું છે કે 10 જેટલા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભાજપ. રાજસ્થાન કોંગ્રેસ એમએલએના ટ્વીટ બાદ ભારે ગરમાવો આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસના 10 એમએલએ પર ભાજપની નજર છે. આખરે ગુજરાત કોંગ્રેસના એ 10 ધારાસભ્યો કોણ? હાલના કોંગ્રેસના 65 ધારાસભ્યો પૈકી એ 10 એમએલએ કોણ છે અને કોણ કોણ હોઈ શકે? 2017 થી અત્યાર સુધી 15 ધારાસભ્યએ કોંગ્રેસને છોડી દીધી છે, બાય બાય કહી દીધું છે. રાજ્યસભાનું જ્યારે ઇલેક્શન આવ્યું હતું એ વખતે પણ 8 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો છોડી ચૂક્યા હતા. आपको पता है गुजरातियों का दिल मेरे जिले में बसता है. मैं गुजरात की सीमा पर हूँ जी और जी माउंट आबू लाखों गुजरातियों का हर साल आना होता है. तो आप ये मत कहिए कि हम गुजरात से दूर हैं. ये तो पार्टियों से पूछो आप. मुझे तो जो जानकारी मैंने 15-20 दिन पहले विधानसभा में गुजरात के प्रभारी को बता दिया था, और अब मैंने कांग्रेस हाईकमान को साउंड कर दिया है. हम भारतीय जनता पार्टी की विचारधारा से असहमत लोग हैं. कांग्रेस मजबूत रहे, हमारी ये भावना है, इसलिए उनको सतर्क किया है. हम राजनीतिक कार्यकर्ता हैं और चौकस है. कहाँ क्या हो रहा है सब ध्यान रखते हैं कि भारतीय जनता पार्टी पिछले कुछ सालों से किन रणनीति पर काम कर रही है. आपको भी पता है किस ढंग से चुने हुए जनादेश को ये किन प्रकार खुद की विजय में बदल देते हैं, ये भी पता है. कैसे पिछली बार गोवा की सरकार बनाई, कैसे मध्य प्रदेश की सरकार बनाई, कैसे कर्नाटक की सरकार बनाई, आपसे कुछ छुपा हुआ नहीं है. बिल्कुल. और गुजरात में भी ये इसी लालच, प्रलोभन, इसी रणनीति पर काम कर रहे हैं, इसलिए हमने साउंड किया है. मुझे इंचार्ज, गुजरात के इंचार्ज ने भी कल मेरे से बात की. मैंने उनको बताया, मैंने कहा मैंने 15 दिन पहले ही आपको साउंड किया था. करेंगे कोशिश, उनको अपनी कोशिश करनी है. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શું ફરી પ્રદેશ કોંગ્રેસ તૂટશે? પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રીના સલાહકાર અને કોંગ્રેસના એક ધારાસભ્યના આ દાવા બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. જાલોર જિલ્લાની સિરોહી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંયમ લોઢાએ દાવો કર્યો કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ દાવો કર્યો. તેમણે ટાંક્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યો પર નજર રાખી રહ્યું છે. સ્વસ્થ રહો, સતર્ક રહો. આ ટ્વીટ સાથે જ કોંગ્રેસ એમએલએ સીધી રીતે પ્રદેશ કોંગ્રેસમાં તોડફોડની આશંકા વ્યક્ત કરી છે. લોઢાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટ્વીટમાં ટેગ કર્યા છે.